છેલ્લા 4 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઇંચ વરસાદથી ડાંગના વઘઈમાં જળબંબાકાર, તો તાપીના ઉચ્છલ અને ડોલવણમાં ખાબક્યો 2 ઇંચથી વધુ વરસાદ. ધોરાજી ઉપલેટા વિસ્તારને લીલો દુકાળ જાહેર કરવાની માંગ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુઆએ કૃષિ મંત્રીને પત્ર લખીને કરી રજૂઆત. પૂર સમયે નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે વડોદરામાં આક્રોશ યથાવત, રાશન કીટ વિતરણ સમયે કેવું રોકડિયાને સ્થાનિકોએ પરખાવ્યું રોકડું. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 220 પોઈન્ટ તો નિફ્ટીમાં 60 પોઈન્ટના વધારા સાથે 22,295 પર બંધ.